નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. બનાસકાંઠામાં કોંગ્રેસનો વિજય. બનાસકાંઠામાં લોકસભામાં 11 વર્ષ બાદ કોંગ્રેસ વિજેતા. મુકેશ ગઢવી બાદ પ્રથમ વખત કોંગ્રેસ આવી. ચાલુ સાંસદ મુકેશ ગઢવીનું અવસાન થતાં પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બની. ભાજપના ચાલુ સાંસદ પરબત પટેલની 3,68,000ની લીડ ગેનીબેને તોડી વિજેતા બની. ગેનીબેન ઠાકોર 28,495 મતે વિજેતા બની. ગેનીબેન હાલ વાવ વિધાનસભાના ધારાસભ્ય ચાલુ. 2017માં મંત્રી શંકર ચૌધરીને હરાવી ગાંધીનગરમાં પહોંચી 2022 વિધાનસભામાં પણ બહુમતી સાથે વિજેતા બની. 2024માં લોકસભામાં વિજેતા બની દિલ્હી જશે. સમગ્ર જિલ્લામાં જશ્નનો માહોલ. કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ. રિપોર્ટર પ્રવીણ ચૌહાણ સાથે.